સુરતના પુણા વિસ્તારમાંથી સગીર વયની બાળકીને અપહરણ કરી લઈ જનાર આરોપીને પુણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી બજાવી છે. પોલીસ કમિશનરે સગીર વયના બાળકોના ગુમ અપહરણના ગંભીર ગુનાઓમાં ત્વરિત કાર્યવાહી કરીને ભોગ બનનારને શોધી કાઢવા અને આરોપીઓને પકડી પાડવા સ્પષ્ટ સૂચના આપી હતી. સુરતના પુણા વિસ્તારમાંથી સગીર વયની બાળકીને અપહરણ કરી લઈ જનાર આરોપીને પુણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી બજાવી છે. પોલીસ કમિશનરે સગીર વયના બાળકોના ગુમ અપહરણના ગંભીર ગુનાઓમાં ત્વરિત કાર્યવાહી કરીને ભોગ બનનારને શોધી કાઢવા અને આરોપીઓને પકડી પાડવા સ્પષ્ટ સૂચના આપી હતી. આ અંતર્ગત જય યોગેશ્વર સોસાયટી, સીતાનગર ચોક, પુણા ગામ ખાતેથી એક સગીરા બાળકીના અપહરણની ફરિયાદ પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પુણા પોલીસની એક ટીમે ગુમ થયેલી બાળકી અને આરોપીને શોધવા માટે વ્યાપક તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે મળેલી માહિતી મુજબ ભોગ બનનાર સગીરા અને આરોપી રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના દેવગઢ ગામની ઘાટીમાં હોવાનું જાણવા મળતા જ પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. રાજસ્થાનમાં દુર્ગમ વિસ્તારમાં પહોંચેલી પોલીસ ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી આરોપીને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો અને અપહરણ થયેલ સગીરાને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. આરોપીની ધરપકડ કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.